અંગને અડાને મેળવીને પણ સાધુ સંતોના એને સન્માન કર્યા છે. આપણી પાસે આખા વર્ષનું પીડ્યું હોય તોય આપણે આનાથી કોઈ ભૂખ્યો જાય છે. એમ ન માનું કે આપણું ફળિયું છે એ જ આપણું આંગણું છે. ના ના, આપણું ગામ છે ને આપણું આંગણું છે, આપણું આંગણું છે. અને આપણું ગુંદરના ગામ કેટલા એના કામ કર્યા છે. કોઈનું કામ અટકાયું નથી આ ગામે. આ ગામે કોઈનું કામ અટકાયું નથી. બધાના કામ ઉજળા કરી બતાવ્યા છે. એવા માણસો આ ગામમાં રહે છે. નાના માણસનું કામ હશે ને તો એને ઉજળું કરાવી બતાવ્યું છે. એટલા માટે મને આ ગામ ઉપર છે ગર્વ છે. ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું, મારા પ્રભુને એક જ છે પ્રાર્થના, આ ધૂળમાં મરવાની છે વાસના. જાય થાય મરણ, જ્યારે થાય મરણ, લેજે તારે શરણ, કર જોડીને શીશ નમાવું. હાલ તુને હાલ મારું ગામ બતાવું, એ હાલ તુને હાલ મારું ગામ બતાવું. આ મારું ગામ છે. આપણા ગામ ઉપર જો આપણે અભિમાન ન હોય, આપણા ગામમાં આપણે અદેખા છે, બહાર બાપુ છે નાતા મારતા હોય તો તારા જીવનમાં ધૂળ પડી છે. આગળ હું ઉતરણામાંથી બહાર નીકળું ને મને મોટા મોટા આશ્રમ મળે એમ છે, પણ નહીં, અમારી જન્મભૂમિ છે. નીકળવું તો આથી જ નીકળવું, ભલે બીજા જન્મમાં તો બીજા જન્મમાં, પણ અહીંયા જ રહેવું છે. અમારો સંત સમાજ મને એમ કે, આ સંત સમાજ મને એમ કે તમે તમારી જન્મભૂમિ છોડી દો. જન્મભૂમિ છોડશો ને તો જ આગળ આવશો. ભગવાન કૃષ્ણે જન્મભૂમિ છોડી, રામે છોડી, રામદેવજીએ છોડી, કેટલાએ છોડી. જન્મભૂમિ છોડીને એ આગળ આવ્યા. મેં કીધું મારે આગળ ન છવવું, મારે આગળ ન છવવું. રામનું ઋણ કોણ ચૂકવી શકે? આ જન્મભૂમિનું ઋણ કોણ ચૂકવી શકે? એટલે ભજન કરો, દરરોજ ભજન કરો. તમારા કામ અટકવા નહીં દે કોઈ, કોઈના કોઈ રૂપમાં આવી જાય. આ વિશ્વાસનો થંભ છે, અટકવા નહીં દે. બાવો સંચાક ગયા હોય, સાધુ સંચાક ગયા હોય અને પૂછે ક્યાં ગામનો ગુંદરીયાનો, હે અરે એને કોણ ઓળખે? એને તો ગામમાં આવા ધતિંગ કરેલા છે તો જીવનમાં. પણ એ તો એનું રૂપ દેખાડ્યું ને ત્યારે એમ છે કે ઓહો આને ન પહોંચાય, આને ન પહોંચાય. ઘણા તો ઊભા નતા થઈ શકતા, ઘણાને પાણી ભારે પડ્યું. બેઠો ગાય ત્યાં હું ઊભો 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 ગાય ત્યાં નાચું રે. આ અન્નક્ષેત્રમાં અને આ જ્ઞાન યજ્ઞમાં યથાશક્તિ જેને જે આહુતિ આપી છે એના નામ આમાં લખ્યા છે. યથાશક્તિ જેને એક આહુતિ, બે આહુતિ, જેને જે મળ્યું એ આપી છે. આ યજ્ઞ છે એમાં આહુતિ આપે છે યથાશક્તિ. 101 રૂપિયો પરસોત્તમભાઈ મેઘાભાઈ પૂચા, 1 કિલો ધાણા, 2 માણા ઘઉં. કોણ આપે છે? હા, પરસોત્તમભાઈ મેઘાભાઈ. 1 જોડી કપડા, બરાબર. સ્વર્ગ વાસ્તે જે છે એની પાછળ આપ્યા, બરાબર. ભલે 501 રૂપિયો કેતનભાઈ કાળુભાઈ શેતા, અમારે પૂરી બેન આપે છે. 525 રૂપિયા સત્યનામ ભરોસે. 200 રૂપિયા ખોડાભાઈ લખમણભાઈ. 100 રૂપિયા પુનાભાઈ ઠાકરસિંહભાઈ સોલંકી. 100 રૂપિયા મગનભાઈ જીવનભાઈ ગોહિલ. 201 રૂપિયો જયરામભાઈ લવજીભાઈ જાંજબીરા લોંગિયા. 100 રૂપિયા માલુમા વાઘેલા. પેલા મેં નામ આપ્યું છે, માલુમા ક્યાં છે? હવે એને પાછા હા મારી દોસ્ત પાછા 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 મારી આપણને વાપરું.
ભલે ભલે વાપરજો તમે, એના પાછા આપી. તમે અહીંયા આવો ને અમારા ભાઈ અમારા ભાઈ કેવા આપી દો ને પાછા આપી લઈ લીધા બીજા પાછા. એનો ભાવ છે ને, એનો ભાવ છે 100 રૂપિયા વિઠ્ઠલભાઈ ચોથાભાઈ ચૌહાણ, 201 રૂપિયો ટીણાભાઈ સવાભાઈ ભરવાડ દુધાણા, 100 રૂપિયા જેઠુરભાઈ ભીખાભાઈ કામળિયા, 100 રૂપિયા નારાયણભાઈ જીણાભાઈ ચૌહાણ કુંભારિયા, 201 રૂપિયો પિયુષભાઈ બાલુભાઈ ભમ્મર ગુંદરણા. અને આપણે 2 દિવસ બાકી રહ્યા છે પોથીની કથાને, તો પોથીનો બોલ આમાં એવો છે, કેટલા છે? 1111 રૂપિયા રામ ભરોસે છે. હા, ગુરુ રામ ભરોસે છે. હા, 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજું 100 રૂપિયા ગલાલ ફઈના, 100 રૂપિયા રામ ભરોસે. બીજા 100 રૂપિયા રામ ભરોસે. ત્રીજા 100 રૂપિયા રામ ભરોસે. હા, પોથીનો બોલ જેને કરવો હોય એને છૂટી છે. 1100 રૂપિયા છે. 1111 રૂપિયા છે. કાંઈ વાંધો નહીં. ચાલુ તો આજ ઘણાને ઓઢાડવાની હતી, એની ચાલુ બધી એમનું પડી ગઈ. ભાઈ પોથીમાં 1500 રૂપિયા ગૌતમભાઈના 1500 રૂપિયા. આમ તો અમારો રિવાજ છે એવો કે રામદેવજીનું પ્રાગટ્ય થાય ને એટલે બધા અમારા ગુરુભાઈઓ બધા શાલ ઓઢાડે, પણ આજ એવો કે સમય જ ન મળ્યો, સમય જ ન મળ્યો. રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. હવે ભાઈ આપણે હાથથી તૈયાર કરો. પણ આટલું નામ લખાવો. નટુભાઈ ગોવિંદભાઈ ઘાસકટા, ગામ લોંગિયા, 501 રૂપિયો આપે છે. રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. એનાથી મોટું બીજું દાન શું કહેવાય? જો એનાથી મોટું દાન નકર મારો ધડો કોણ કરે? આ બાવાને કોણ આપે? કયો ધન્યવાદ છે આમાં, આ માણસોનો ધન્યવાદ છે કે જેને મારો ધડો કર્યો. રામદેવજી મહારાજ બોલીએ ભીમનાથ મહાદેવ કી જય. એ ભાગશળે ને આવા જમાઈ મળ્યા. ગુરુ આરતી ઉતારો ન કલંગની રે, ગુરુ રામની રે, ન કલંગની રે, ગુરુ રામની રે, ગુરુ રામની રે, ન કલંગની રે, ગુરુ રામની રે. હું તો આરતી ઉતારું ન કલંગની રે, હું તો આરતી ઉતારો ન કલંગની રે. આરતી ગુરુ રૂપ ધાર્યા રે,
પેલી આરતી ગુરુજી પધાર્યા રે આરતી બાર બીજ ના ઘણી રે એ બીજી આરતી બાર બીજ ના ઘડી રે બીજી આરતી સતવતી ખરખરી રે એ ચોથી આરતી ચાર જોગમાં ભરી રે એવું તો આરતી ઉતારો ન કલંગની રે એ ન કલંગની રે ગુરુ રામની રે હું તો આરતી ઉતારો ન કલંગની રે છોડીને બાળક બોલ્યા રે અંતર ના